હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને અત્યારે ઉનાળામાં કુલ્ફી ને એ બધું ખાવાનું ખૂબ મન થાય છે ને, તો ચાલો આજે આપણે બનાવી લઈએ હેલ્ધી વોટરમેલન પોપ્સિકલ, એટલે કે તરબૂચની કેન્ડી અથવા તો તરબૂચની કુલ્ફી. તો જો અહીંયા મેં પહેલા 1 કિલો તરબૂચ લઈ લીધું છે, જેની આપણે બહારથી લાવીએ એટલે ડગરી કપાવી લઈએ ને. આપણે ગુજરાતી ઘરોમાં જ્યારે બહારથી તરબૂચ કે આવે તો આપણે પહેલા ડગરી કપાવીએ છીએ કે કેવું અંદર મીઠું છે કે નહીં, તો જ આપણે લઈએ છીએ. તો જો અહીંયા આપણે તરબૂચ છે એને આ રીતે પહેલા કટ કરી લેવાનું છે. હા, કોઈ ઘરમાં બાળકો તરબૂચ ન ખાતા હોય કે એનું જ્યુસ ન પીતા હોય તો તમે આ રીતે બાળકોને કેન્ડી બનાવીને પણ ખવડાવી શકો છો. અને હા, અત્યારે ગરમી છે તો મન થાય કે ચાલો તરબૂચનું ખાઈએ, તો ન કોઈ ખાતા હોય તો આ રીતે જો કેન્ડી બનાવીને આપશો ને તો એ જલ્દીથી ખાઈ લે છે. તો સૌથી પહેલા હું અહીંયા તરબૂચ છે એને કટ કરી લઉં છું. તો આપણે અહીંયા જો બધા તરબૂચ છે ને એ કટ થઈ અને રેડી થઈ ગયા છે. તો એકદમ લાલ ચટક અને એકદમ મીઠા તરબૂચ હતા. તો અહીંયા જો તરબૂચ છે, હવે એ બધા તરબૂચ છે એના ટુકડા કરેલા છે એને આપણે મિક્સી જારની અંદર લઈ લેવાના છે. હવે મિક્સીમાં જેટલા તરબૂચ સમાવ્યા એટલા મેં લઈ લીધા હતા. ત્યારબાદ એમાં મેં એડ કરી હતી 2 ચમચી ખાંડ. હવે અહીંયા મેં ખાંડ છે ને એ બધા તરબૂચના ભાગના બધા મસાલા હું આમાં કરીશ, એટલે કે 2 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે, 1 ચમચી સંચર પાવડર અને 8 થી 10 જેટલા ફુદીનાના પાન લઈ લીધા છે. ફુદીના અને સંચર પાવડરથી ટેસ્ટ એટલો સરસ આવે છે. બસ, તો હવે પહેલા આપણે આટલું તરબૂચ લીધું હતું ને એ બધું આપણે આ રીતના મિક્સી જારને બંધ કરી અને પછી એને આપણે પીસી લેવાનું છે. તો એકદમ સરસ એવો આપણો જ્યુસ બની રેડી થઈ જશે. તો જો અહીંયા થોડી જ વારમાં આપણો જે તરબૂચ છે એનો જ્યુસ બની રેડી થઈ ગયો છે. હા, જે મેં પહેલી વાર લીધું ને એની અંદર જ મેં બધા મસાલા કર્યા છે, એટલે કે ખાંડ, સંચર અને એ બધું છે ને મેં એડ કર્યું ને એ પહેલી જ વખત લીધું એમાં એડ કર્યું છે. જ્યારે મેં બીજી વાર તરબૂચ લીધું એની અંદર મેં, એટલે કે તરબૂચના ટુકડા લીધા ને એમાં મેં કાંઈ જ એડ નહોતું કર્યું. આ બંને બેચના ભાગનું આપણે એની એક જ વખતમાં બધા મસાલા એડ કરી દીધા છે. તો આ રીતે કોઈ પણ વાસણની ઉપર ગરણી રાખી એને આપણે આ રીતે ગાળી લેવાનો છે, જેથી ઠળિયાનો ભાગ આવે ને એ આપણો બધો કચરો ઉપરથી નીકળી જાય. જેમ કે તરબૂચના ઠળિયા છે, પછી ફુદીનાના અમુક પાન થોડા રહી ગયા હોય તો એ. તો જો અહીંયા બધું જ આપણો કચરો છે, એટલે કે બિયાનો ભાગ છે એ બધો નીકળી ગયો છે અને આપણને એકદમ સરસ એવો રસ મળી ગયો છે તરબૂચનો. હવે આને તમે લીંબુ થોડું એડ કરીને પછી તમે પીવો ને તો પણ એટલો ટેસ્ટી લાગશે. હવે અહીંયા હું એને એક આ રીતના પવાલીમાં લઈ લઈશ, કે જે આપણે પોપ્સિકલના જે મોલ્ડ આવે છે ને એમાં આ રીતના, એટલે કે આ પવાલીની અંદર ભરી અને પછી આપણે એમાં એડ કરીશું. તો જો મારી પાસે આ રીતના પોપ્સિકલ જે કેન્ડી આવે છે ને એનું મોલ્ડ છે, બહુ ખાસા ટાઈમથી મારી પાસે પડ્યું હતું. આમાં હું કેન્ડી બનાવું છું, પછી કુલ્ફી બનાવી હોય કોઈ બી આલ્મંડની કે એની, તો એ પણ આપણે આમાં બનાવી શકીએ છીએ. તો એકદમ ઇઝીલી અને બજારમાં પણ એકદમ ઇઝીલી આ મળી જ જાય છે. તો હવે જે આપણે તરબૂચનો રસ કાઢી રાખ્યો હતો ને એ આપણે આમાં એડ કરી લેવાનો. તમે કોઈ પણ કુલ્ફી કે કોઈ પણ બનાવો ને આ મોલ્ડમાં તો ઇઝીલી બની જાય છે. તો જો બધો જ રસ છે ને એ આપણે જેટલા મોલ્ડમાં ભરાશે ને એટલામાં ભરી લઈશું. તો અહીંયા તમારે જો કુલ્ફી ન બનાવી હોય અને સાદો જ્યુસ કરીને પીવો હોય, એટલે કે રસ તરબૂચનો, તો તમે આને ડાયરેક્ટલી પણ કન્ઝ્યુમ કરી શકો છો, એટલે કે પી શકો છો. તો આપણા બધા જેટલા મોલ્ડ છે એ ભરાઈ ગયા છે. હવે ઉપરથી આ રીતના જે મોલ્ડનું ઢાંકણ આવે છે ને એનાથી આપણે એને બંધ કરી દેવાનું છે. અને જો અમારે અહીંયા હેલ્પર પણ આવી ગયા છે હેલ્પ કરાવવા માટે. તો એને પણ જ્યારે ખબર પડે ને કે ચાલો તરબૂચની મમ્મી કુલ્ફી પેપ્સી બનાવશે, તો ચાલો હું પણ મમ્મી કરાવડાવું છું. તો એણે પણ કરાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, હેલ્પ કરાવવાનું. અને એને પણ ખૂબ જ આમ છે કે કેવી બનશે પેપ્સી અથવા આ કુલ્ફી કેવી બનશે. તો હવે આપણા મોલ્ડ છે એ ફિલ થઈ ગયા છે. એને આપણે મૂકી દઈશું ફ્રીઝરની અંદર, લગભગ 8 કલાક માટે મૂકી દેવાના છે. તો 8 કલાક બાદ જો મેં અહીંયા બધા જ પેપ્સિકલ, એટલે કે આ બધી કુલ્ફીનું મોલ્ડ છે એને બહાર કાઢી લીધું છે. અને હા, ધ્યાનથી પહેલા થોડી વાર માટે એને રેસ્ટ આપી દેવાનું છે, જેથી એકદમ સાઈડની બાજુ છે એ સરસ રીતે આપણે છૂટી જાય અને પેપ્સી છે ઇઝીલી, એટલે કે કુલ્ફી છે ઇઝીલી નીકળી જાય. તો જો છે ને ઉપરથી દેખાવમાં જ એટલી સરસ અને રિયલીમાં ટેસ્ટમાં પણ એટલી જ સરસ બની છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ બાળકો તરબૂચ ન ખાતા હોય, જ્યુસ ન પીતા હોય ને, તો એમને આ રીતના કુલ્ફી બનાવીને આપશો ને તો એકદમ ઇઝીલી ખાઈ પણ લેશે.
તો કેવી લાગી તમને આજની તરબૂચ પોપ્સિકલની રેસીપી, એટલે કે તરબૂચની કેન્ડીની રેસીપી? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ જરૂરથી કરજો.